અને 30માં ક્યાંય ભૂલ હશે ને તો 1ની બદલે 5% થાય, રિટર્ન હરખું થઈ જાય ને એની કરતાં અમારી જેવા એડવાઇઝરને રાખો. અમે લોકોને સર્વિસ ઘરે બેઠા આપીએ, અમારી ઓફિસ પર કોઈ બોલાવતા જ નથી, બરાબર? એટલે સહેજ પણ ચિંતા કર્યા વગર રોકાણ કરો. ડાયરેક્ટ રોકાણ ખૂબ મોંઘું પડી શકે છે. મેં તમને કીધું ને, ઉપરના જો કોઈ મુદ્દા તમારી પાસે આવે તો. માટે રેગ્યુલર ફંડમાં કરો ને. 0.5% 1% બચે ને ક્યાં લઈ જશો ભાઈ? મને ખાલી એટલું કહો તમે. આ સર્વિસ તમારે લેવાની આવી તો કેવી રીતે જશો? લાખો રૂપિયા હશે ને ત્યાં સુધી તમે મેનેજ કરી શકશો, પણ જેવો તમારો પોર્ટફોલિયો 50 લાખથી 1 કરોડની વચ્ચે પહોંચ્યો ને, તમારો પોતાનો જ કોન્ફિડન્સ ડાઉન થઈ જશે. તમારો પોતાનો ધંધો સંભાળશો કે તમારો પોર્ટફોલિયો સંભાળશો કે તમારી લાઈફ કે તમારી સોશિયલ લાઈફ સંભાળશો? તો સંભાળવા માટે એક વ્યક્તિને રાખો ને. મોટો પોર્ટફોલિયો કોઈને સંભાળવા માટે આપશો મોટી ઉંમરે તો વધારે ચાર્જ લેશે, કારણ કે અમારા ફિલ્ડમાં ચાર્જ લેવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. મોટા મોટા એડવાઇઝરો લે જ છે, બરાબર? તો ઓછામાં ઓછી સ્કીમની અંદર જો તમે રોકાણ કરી શકતા હો તો બેસ્ટ છે. અને એનું તમારે સજેશન જોતું હોય, તમારો નંબર છે જ, તો મિનિમમ રોકાણ કરો. 1%થી વધારે રિટર્નમાં કોઈ ફરક પડવાનો નથી. વિડીયો જો સારો લાગ્યો ને તો આપણા ગ્રુપની ફોનની અંદર ઘણા બધા ગ્રુપ પાડેલા છે, એની અંદર અમને શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. જય સ્વામિનારાયણ.